અને મહત્વપૂર્ણ સમાચાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નિવેદનને લઈને વિપક્ષે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસે જવાબ આપ્યો છે. જગદીશ વિશ્વકર્માના નિવેદન પર જવાબ. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. જણાવ્યું કે જગદીશ વિશ્વકર્માના નિવેદનને હું વખોડું છું. ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું. જણાવ્યું કે સરકાર એક જ સમાજને ટાર્ગેટ કરી રહી છે. જગદીશ વિશ્વકર્મા નફરતની રાજનીતિ કરી રહ્યા છે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લો અથવા ભારતીય જનતા પાર્ટીના તમે ધારાસભ્યના પુત્ર હો, સંસદ સભ્યના પુત્ર હો કે કોઈ મંત્રીના પુત્ર હો, તમે કોઈ પણ ગુનો કરી શકો છો અને પોલીસ જે મુખ પ્રેક્ષક બનીને તેને હાથ પણ નથી લગાવી શકતી. આજે જે ઘટનાના અંદર જે અત્યારે મેં વિડીયો જોયો છે તેમાં મંત્રી શ્રી પરમાર છે, એમના દીકરો જે પ્રમાણે વ્યક્તિને આવીને લાફા મારી રહ્યા છે અને દાટી આપી રહ્યો છે, પરંતુ આજ સુધી તેના પર કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવ્યું. ભારતીય જનતા પાર્ટીના ગાડીના અંદર તમે કેસ રાખો અથવા તો ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો રાખો તો જે પ્રમાણે કોઈ પોલીસ તમને રોકે તો પટ્ટો જોઈને એ વ્યક્તિ કોણ છે એ પૂછવાનો સવાલ પણ કોઈ કરતું નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના અંદર જે પ્રમાણે એક હત્તું શાસન ચાલી રહ્યું છે અને પોલીસને એ લોકો કંઈ સમજતા નથી, પરંતુ મને ગુજરાતની પોલીસ પર ગર્વ છે કે ગુજરાતની પોલીસ હંમેશા ચોક્કસ કોઈ પણ જો આવા તત્વો હોય તેના પર એક્શન લેવાનું કામ કરતી હોય છે. ત્યારે આવા ધારાસભ્યો હોય, એમપી હોય કે મંત્રી હોય તો એના પર ચોક્કસ